સૌરાષ્ટ્રના હિન્દુ યુવતીને ભગાડી જનાર વિધર્મીને અજમેર રાજસ્થાન ખાતેથી શોધી કાઢતી ચોરવાડ પોલીસ। માળિયાહાટીના તાલુકાના ચોરવાડ પોલીસ સ્ટેશન હદમાં આવતા ખોરાશાગીર ગામેથી પુખ્ત વયની પુત્રી ગુમ થયાનું તારીખ 13મી માર્ચના પિતાએ કરી હતી જાહેરાત, જેને લઈને પોલીસ સબ ઇન્સ્પેક્ટર D.H. વાળાને સોંપતા તપાસ દરમિયાન ગુમ થયેલ ગડુ ગામના અયુબ ઉર્ફે મુશ્કેદ ચાવડા ભગાડી ગયેલ હોવા અંગે પ્રાથમિક માહિતી મળેલ। અયુબ ઉર્ફ મુર્નદ રહેઠાણ ગડુવાલા બાબતે તપાસ કરતા તે પણ મળી આવેલ ન હોય અને તેમના પણ મોબાઈલ ફોન સ્વિચ ઓફ હોય અને તેમનું ઇકો વાહન તેમના ઘરે મળી આવેલ નહીં। વિધર્મી હિન્દુ યુવતીને ભગાડી ગયો હોવાના કેસની ગંભીરતાને ધ્યાને લઈ પીઆઈ સમીર મથરાએ તાત્કાલિક ટીમો બનાવીને ટેકનિકલ સોર્સની મદદથી શોધખોળ હાથ ધરેલ, જેને લઈને આ કામનો આરોપી પોતાની કાર સાથે રાજસ્થાન અજમેર તરફ હોવાનું જાણવા મળતા ચોરવાડ પોલીસ સ્ટેશન પોલીસ હેડ કોન્સ્ટેબલ બાલુભાઈ આર સિંધવ તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવસિંહ કે મોરી તથા સુખદેવસિંહ બી સિસોદિયા તથા એલસીબી શાખા જૂનાગઢના પોલીસ હેડ કોન્સ્ટેબલ સાહિલ સમા તથા જયદીપ કનેરિયા નાઓએ રાજસ્થાનના અજમેર ગામે ગુમ થનારને શોધવા ટીમ રવાના કરેલ અને તારીખ 16ના રોજ અજમેર ખાતેથી ગુમ થનાર અને તેની સાથે અયુબ ઉર્ફ મુર્શદ અબ્દુલભાઈ ચાવડા રહેઠાણ ગડુવાલા તથા તેનો ઇકો કાર વાળા મળી આવેલ, જેઓને ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે લાવેલ। ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી ભોગ બનનારની પૂછપરછ કરતા અયુબ ઉર્ફ મુર્નદ ખાતે પોતે પરણિત હોવા છતાં અપરિણિત હોવાનું અને ભોગ બનનાર સાથે લગ્ન કરવાનું જણાવી ભોગ બનનાર સાથે વિશ્વાસઘાત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારેલ હોવાનું જણાઈ આવતા આરોપી વિરુદ્ધ ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવ્યો છે। સ્ટોરી પ્રતાપસિંહ સિસોદિયા, જૂનાગઢ।